શહેરના સરથાણા વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને 3 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધનાર અને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દેનાર લાલજી ઉર્ફ અજય કાનાણી સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અજય કાનાણીએ સોશિયલ મીડિયા દ્વારા પરિણીત મહિલાની સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં પત્ની બીમાર છે અને થોડી જ વારમાં મૃત્યુ પામશે, ત્યારબાદ તે પરિણીતા સાથે લગ્ન કરશે એવી ખોટી લાલચ આપીને 3 વર્ષ સુધી સુરત તથા ગોવાની વિવિધ હોટલોમાં લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. પછી અજયે પરિણીતાને કહ્યું કે જો તે પતિને છૂટાછેડા આપશે તો જ લગ્ન કરશે. મહિલાએ તેના શબ્દોમાં આવીને પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ 1 વર્ષ સુધી અજય સાથે રહી હતી, પરંતુ બાદમાં અજય ઉર્ફ લાલજીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો. આરોપીએ પરિણીતાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને જીએસટી નંબર પર ઓનલાઈન ધંધો પણ શરૂ કર્યો. અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બડ્સના ડુપ્લિકેશન વ્યવસાય સાથે પણ સંકળાયેલ હતો અને આ પ્રોડક્ટ્સ પરિણીતાના એકાઉન્ટ મારફતે વેચવામાં આવતી હતી. પરિણીતાએ આખા મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી લાલજી ઉર્ફ અજય કાનાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.